ચૈત્રી નવરાત્રિના મંગલ પ્રારંભે વિશ્વ પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી ખાતે શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટ્યું। આ પવિત્ર અવસરે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના ધર્મપત્ની અંજલિબેન રૂપાણીએ પરિવાર સાથે મા અંબાના ચરણોમાં શીશ ઝુકાવ્યું હતું। રૂપાણી પરિવારે વહેલી સવારે આદ્યશક્તિની ભવ્ય મંગળા આરતીમાં ભાગ લઈને ધન્યતા અનુભવી હતી અને દેશમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ વધે તેવી મંગલ કામના કરી। ઉપરાંત પૂર્વ મંત્રી મુકેશ પટેલે પણ શક્તિપીઠની મુલાકાત લીધી। તેમણે ભક્તિભાવપૂર્વક મા અંબાના સુવર્ણ શિખર પર ધજા ચડાવી લોક કલ્યાણ માટે પ્રાર્થના કરી। તો નવરાત્રિના પ્રથમ નોરતે રાજકીય અગ્રણીઓની ઉપસ્થિતિ અને ભક્તોના જયઘોષથી સમગ્ર અંબાજી ધામ ભક્તિમય બની ગયું હતું। ચૈત્રી નવરાત્રિના પ્રથમ દિવસે અંબા માતાના કુળદેવી અંબા માતાના ખૂબ સરસ દર્શન કરીને મંગળા આરતીનો લાભ લીધો છે અને મા અંબાને પ્રાર્થના કરી છે કે આખા જગતનું કલ્યાણ કરનારી અંબા માતા અમારા સૌનું, ગુજરાતના સૌનું કલ્યાણ કરજો અને ખૂબ ખૂબ સમૃદ્ધિ અને સુખ આપે એવી આજના દિવસે માતાજીને મેં પ્રાર્થના કરી છે। માતાજીના સ્વાગત માટે આજે મોસમ પણ બદલાઈ ગયું છે। ઉત્તર પૂર્વ બનાસકાંઠામાં આજે માવઠાનું સર્જન થયું છે અને એકદમ ખુશનુમા વાતાવરણ વચ્ચે મા અંબાના આજે દર્શન કર્યા, મન પ્રફુલ્લિત થઈ ગયું છે અને સવારથી જ આજે ભક્તોનું ઘોડાપૂર ગુજરાતના દેશના ખૂણે ખૂણેથી આજે માતાજીના દર્શન કરવા માટે અહીં જે તમામ લોકો પધાર્યા છે એ બધાને મા અંબા ખૂબ ધન, વૈભવ, સમૃદ્ધિ, સુખ પ્રાપ્ત કરાવે એવી જ અભ્યર્થના। ચૈત્ર માસનું પ્રથમ નોરતું છે માના દરેક નવરાત્રિની અંદર અંબા માની હર હંમેશા અમે આરતી પૂજા કરવા આવતા હોઈએ છીએ। આજે હું માને પ્રાર્થના કરું છું કે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબને દેશની 140 કરોડ જનતાની સેવા કરવાની એમને શક્તિ આપે અને જે રીતે દેશની સેવા કરી રહ્યા છે એમાં એમને ખૂબ તાકાત આપે એવી પ્રાર્થના કરીએ છીએ અને મા જગદંબાને પ્રાર્થના કરીએ કે હંમેશા આપના આશીર્વાદ અમારા ભારત દેશની દરેક પ્રજાની ઉપર એમના આશીર્વાદ રહે, હું માને પ્રાર્થના કરું।